મિત્રો, ભક્તિ જ્ઞાન ત્યોહાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। અત્યારે પવિત્ર નવરાત્રિમાં આપણે દુર્ગા સપ્તશતીના અધ્યાયનું કથન કરી રહ્યા છીએ। તો આજે આપણે અધ્યાય ચોથો સાંભળશું, જેમાં સર્વ દેવતાઓ ભેગા મળી અને મહાદેવી ગૌરી, જગતજનની માં જગદંબા, માં અંબિકા દેવીને ખૂબ ખૂબ પ્રણામ કરે છે અને તેમનાથી મનવાંછિત વરદાન માંગે છે। અને સાથે સાથે દેવતાઓ સમસ્ત માનવો માટે આ દેવી પાસેથી સર્વ માનવ માટે પણ વરદાનની યાચના કરે છે, જેમાં દેવતાઓ વરદાન માંગતા કહે છે કે હે દેવી, માનવ જો તમારા આ સ્તોત્રનું કથન કરે અને તમારી સ્તુતિ કરે તો હે અંબિકા, તમે તેમને જ્ઞાન, વૈભવ, ધન, દોલત, સ્ત્રી, પુત્રાદિ સર્વ સુખ આપી ને તેમના ઉપર હંમેશા માટે પ્રસન્ન રહેજો। તો એવો આ દુર્ગા સપ્તશતીનો અધ્યાય ચોથો આપણે સાંભળીએ। અધ્યાય ચોથો, ઇન્દ્રદેવ વગેરે દેવતાઓએ કરેલી દેવીની સ્તુતિ। ઋષિ બોલ્યા, દેવી ચંડિકાએ યુદ્ધ કરી મહાપરાક્રમી, મહાબળવાન એવા દુષ્ટ મહિષાસુરનો વધ કર્યો। તેથી સર્વ દેવતાઓમાં આનંદ વ્યાપ્યો અને મસ્તક નમાવી દેવીને નમસ્કાર કરતા મહાદેવીની સ્તુતિ કરવા લાગ્યા। સર્વ દેવતાઓની શક્તિ સમૂહ છે એવા દેવીથી આખું જગત વ્યાપી રહ્યું છે। બધા ઋષિમુનિઓ તથા દેવતાઓને જે પૂજવા લાયક છે તે અંબિકા એમ ભક્તિભાવપૂર્વક નમસ્કાર કરીએ છીએ। હે દેવી, તમે અમારું કલ્યાણ કરો। જે દેવીના અસીમ પ્રભાવનું પૂર્વ વર્ણન કરવા માટે હજારો મુખવાળા શેષનાગ, વિષ્ણુ, બ્રહ્મા અને સદાશિવ પણ અસમર્થ છે, એવા ચંડિકા દેવી સમસ્ત વિશ્વનું પાલન કરવા તથા દૈત્યોનો સંહાર કરવા બુદ્ધિ ઈચ્છાને ધારણ કરે છે। જે દેવી પુણ્યશાળી મનુષ્યોના ઘરમાં લક્ષ્મી રૂપે નિવાસ કરે છે તથા પાપીઓના ઘરમાં અલક્ષ્મી રૂપે નિવાસ કરે છે, એ દેવીને અમે નમસ્કાર કરીએ છીએ। વળી જે જ્ઞાની આત્માઓના હૃદયમાં શ્રદ્ધા રૂપે તેમજ શ્રેષ્ઠ કુળમાં જન્મ પામેલાઓના લજ્જા રૂપે નિવાસ કરે છે, એવા દેવીને અમે પ્રણામ કરીએ છીએ। હે દેવી, તમે આ સમસ્ત જગતનું પાલન કરો। હે દેવી, આપના આ અચિંત્ય રૂપનું તથા અસુરોનો નાશ કરનાર આપના અતુલ બળનું અને પરાક્રમનું તેમજ દેવ દેવતાઓના યુદ્ધ સમયે પ્રગટ થયેલા આપના અદ્ભુત ચરિત્રનું વર્ણન અમે કેમ કરીને કરીએ? હે દેવી, આપ જીત ઉત્પત્તિના કારણ છો, તેમજ સત્વ, રજ અને તમો એ ત્રણેય ગુણ સ્વરૂપ વાળા હોવાથી ભગવાન વિષ્ણુ તથા શંકર ભગવાન વગેરે દેવતાઓ પણ આપના સ્વરૂપનો પાર પામી શક્યા નથી। હે દેવી, આપ અંતરથી રહિત, આશ્રયપણે અને સમસ્ત જગત આપનો અંશ છે। આપ આવ્યાકૃત સ્વરૂપી આદિ પરમ પ્રકૃતિ છો। હે દેવી, સર્વ યજ્ઞોમાં દેવો સ્વાહાનો ઉચ્ચાર કરી તૃપ્તિને પામે છે, તે સ્વાહા આપ જ છો। વળી પિતૃશ્રાદ્ધમાં તૃપ્તિના કારણ આપ જ છો। હે દેવી, આપ મુક્તિના કારણ છો, તેમજ અચિંત્ય મહાવ્રત રૂપ છો। જેમણે ઇન્દ્રિયોને વશ કરી છે, એવા તો જેમના કાન અથવા તો જેમના કામ, ક્રોધ આદિ દોષો નાશ પામ્યા છે, એવા મોક્ષની અભિલાષા વાળા ઋષિઓને વિદ્યાનો અભ્યાસ કરે છે, તે ભગવતી વિદ્યા આપે છે। હે દેવી, નિર્મળ ઋગ્વેદ, યજુર્વેદના શબ્દ રૂપી સંહિતાનો ભંડાર અને સારી રીતે પદ ગૂંથીને રચેલા સામવેદના પાઠ રૂપ વેદત્રયો ભગવતી રૂપ આપે છો। વળી આ જગતની પ્રવૃત્તિ ચાલુ રાખવા માટે સમગ્ર સંસારની ત્રણેય પ્રવૃત્તિ રૂપે આપ જ છો। હે દેવી, જેનાથી સર્વ શાસ્ત્રોનો પાર પામી શકાય
તે મેઘા બુદ્ધિ આપત છો. દુર્ગમ સેવાઓ ભવસાગર પાર ઉતારનાર નૌકારૂપ આપત છો. મધુકૈટભના શત્રુ આપ છો. વિષ્ણુ ભગવાનના હૃદયમાંથી નિવાસ કરનાર લક્ષ્મી તથા તેના મસ્તક ચંદ્ર શોભે છે તેવા ભગવાન સદાશિવના ગૌરી સ્વરૂપ પણ આપત છો. હે દેવી, મંદ હાસ્ય દ્વારા શોભાયમાન આપનું મુખ ચંદ્રબિંબને લજ્જા પમાડનાર, ઉત્તમ સુવર્ણના તેજને પણ ઝાંખપ લગાડનાર, અત્યંત સુંદર હોવા છતાં પણ મહિષાસુરે તે જોઈ આપના પર પ્રહાર કર્યો એ એક આશ્ચર્ય પામવા જેવું છે. હે દેવી, ક્રોધે ભરાયેલું તેમજ ભ્રુકુટીથી ભયંકર દેખાતું ઉગત ચંદ્રબિંબ જેવું ધાતું આપનું મુખારવિંદ જોઈ મહિષાસુરે પ્રાણનો ત્યાગ કેમ કર્યો નહીં? તે પણ એક અતિ વિચિત્ર છે, કારણ કે ક્રોધાયમાન યમરાજાના દર્શન માત્રથી કોણ જીવતું રહી શકે છે? હે દેવી, અમારા ઉપર આપ પ્રસન્ન થઈ અમારું કલ્યાણ કરો અને ક્રોધાયમાન થતા કુળનો નાશ કરો. એ હમણાં મહિષાસુર તેમજ તેની સમસ્ત દૈત્ય સેનાનો સંહાર કર્યો ત્યારે જાણ્યું સર્વ પ્રકારે શક્તિ પ્રદાન કરનાર હે દેવી, જેમના ઉપર તમે પ્રસન્ન થાઓ છો તે સર્વ દેશોમાં પ્રતિષ્ઠાને પામે છે અને તેમને ધન દોલતની પ્રાપ્તિ થાય છે. તેમના યશોગાન ચોતરફ ગવાય છે. તેમના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પ્રકારના પુરુષાર્થ નષ્ટ થતા નથી. તેમજ સુપુત્ર સાધ્વી સ્ત્રીથી સમૃદ્ધિવાન થઈ તેઓ કૃતકૃત્ય થાય છે. હે દેવી, આપની કૃપાથી પુણ્યાત્માઓ સ્વર્ગલોકને પામે અને આલોક અને પરલોક એમ બંને વિશે ફળ આપનાર હે દેવી તું જ છે. હે દેવી, સંકટના સમયમાં જીવ તારું સ્મરણ કરે છે તે જીવ માત્રની ભક્તિરૂપ હરણ કરનાર તમે છો અને પછી જીવ સ્વસ્થ ચિત્તે તમારું સ્મરણ કરે અને તેને અત્યંત સદબુદ્ધિ આપો છો. દારિદ્ર્યનો નાશ કરનાર હે દેવી, સર્વ ઉપર ઉપકાર કરનાર, દયાળુ રહેનારા હે દેવી, અસુરોના સંહારથી સંસાર સુખી થાય, દાનવો પાપ કર્મ કરવાને બદલે યુદ્ધમાં નાશ પામે, સ્વર્ગલોકને પામે, આવા ત્રણ પ્રકારના ઉદ્દેશ્યને પાર પાડવા તમે અસુરોનો નાશ કર્યો છે. હે દેવી, આપ અસુરો ઉપર શસ્ત્ર પ્રહાર શા માટે કરો છો? માત્ર ભ્રુકિટ વિલાસથી તેમનો નાશ કેમ નથી કરતા? પરંતુ તેઓ તમારા શસ્ત્ર પ્રહારથી પવિત્ર થઈ મોક્ષને પામે એવો આપનો એમના ઉપર અનુગ્રહ જ છે. તો પછી આપના ભક્તોનું કલ્યાણ કરવો જ એમાં લેશ માત્ર પણ શંકા નથી. હે દેવી, આપના ખડગના પ્રકાશ સમૂહથી તથા ત્રિશૂળના ઉગ્ર તેજથી અસુરોની આંખો અંજાઈ ન ગઈ તેનું કારણ એ જ કે શીતલ કિરણોવાળા આપના મુખનું દર્શન તેઓ કરતા હતા. હે દેવી, હું આપનું ચારિત્ર્ય દુષ્કર્મ માનવના કુઆચરણોનો નાશ કરનાર તથા આપનું રૂપ કોઈની કલ્પનામાં આવી શકે નહીં તેવું છે અને આપનું પરાક્રમ દૈત્યોનો નાશ કરનાર છે. તેમ છતાં આપ આમ દૈત્યો ઉપર દયા જ વર્ષાવો. હે દેવી, હે વરદાયિની, આપના શૌર્યમાં ત્રણેય લોકમાં કોઈને આપી શકાય તેમ નથી. શત્રુઓને ભય પમાડનાર પરંતુ અત્યંત મોહક આપનું રૂપ બીજે ક્યાંય જોયું નથી. આપના હૃદયમાં તો કરુણા જ છે, માત્ર રણ સંગ્રામમાં જ નિષ્ઠુરતા હતી. હે દેવી, આપે અસુરોનો નાશ કરી ત્રિલોકનું રક્ષણ કર્યું છે અને હે દેવી, સંગ્રામમાં શત્રુઓનો નાશ કરી તેમને મોક્ષની ગતિ આપી છે. વળે અમો દેવતાઓને દાનવો થકી ભય હતો તેનો આપે ક્ષય કર્યો છે, માટે અમે દેવતાઓ આપને પ્રણામ કરીએ છીએ. હે જગદંબા, ત્રિશૂળને ખડગથી તથા ધનુષ ટંકારથી અને ઘંટનાદથી અમારું રક્ષણ કરો. હે ચંડિકા,
આપ આપનું ત્રિશૂળ ફેરવી ચારે દિશાઓમાં અમારું રક્ષણ કરો. હે દેવી, ત્રિલોકમાં મોહ તથા ભય પમાડનાર જે સ્વરૂપો ઘૂમી રહ્યા છે તેનાથી અમારું તથા ધરતીનું રક્ષણ કરો. હે અંબિકા, આપના બાહુમાંથી હંમેશને માટે જે શસ્ત્રો, ખડગ, ત્રિશૂળ, ગદા, ધનુષ્ય વગેરે અમારું રક્ષણ કરો. આમ દેવતાઓએ દેવીની સ્તુતિ કરી નંદનવનના પુષ્પોથી તથા સુગંધિત ચંદનથી જગત જનનીનું પૂજન કર્યું. ત્યાર પછી સર્વ દેવતાઓએ ભક્તિભાવથી ધૂપ દીપ ગંધાદિથી આરાધના કરી. ત્યારે દેવી પ્રસન્ન થઈ બોલ્યા, હે દેવતાઓ, તમારા પૂજન અને સ્તુતિથી હું પ્રસન્ન થઈ છું, માટે તમે મારી પાસે જે વરદાન માંગવું હોય તે માંગી લો, હું તે વરદાન આપીશ. ત્યારે દેવતાઓ બોલ્યા, હે દેવી ભગવતી, અમારી સર્વ ઈચ્છાઓ પરિપૂર્ણ કરી છે, જેથી કરીને હવે કોઈ વરની ઈચ્છા નથી. હે મહેશ્વરી, પરંતુ જો આપની વરદાન આપવાની ઈચ્છા જ હોય તો અમે જ્યારે જ્યારે તમારું સ્મરણ કરીએ ત્યારે ત્યારે અમારા સંકટોનો નાશ કરજો. હે પ્રસન્નમૂર્તિ, જે કોઈ માનવ આ સ્તોત્રથી આપની સ્તુતિ કરે તેને હે અંબિકા આપ જ્ઞાન, વૈભવ, ધન દોલત, સ્ત્રી પુત્રાદિ સર્વ સુખ આપી જેમ અમારા ઉપર આપ હંમેશા પ્રસન્ન છો તેમ તેમના ઉપર આપ કરુણા કરજો. ત્યારે ઋષિ બોલ્યા, હે સુરત રાજા, દેવતાઓએ જગત માટે તથા પોતાના માટે દેવીને પ્રસન્ન કર્યા અને વરદાન માંગ્યું. પછી ભદ્રકાલી તથાસ્તુ કહીને અંતર્ધ્યાન થઈ ગયા. હે સુરત રાજા, ત્રણેય લોકનું હિત કરનારા તે દેવીએ દેવતાઓના અંગમાંથી જે રૂપે પ્રકટ થઈ જે કાર્યો કર્યા એની સર્વ કથા તમને કહી. દેવતાઓ ઉપર ઉપકાર કરનારા એ દેવી દુષ્ટ અસુરો અને શુંભ નિશુંભના નાશ માટે તથા જગતનું કલ્યાણ કરવાને માટે ફરીથી ગૌરીના દેશમાં પ્રગટ થયા. તે સર્વ કથા હવે હું તમને સંભળાવું છું. તે હે રાજન, તમે ધ્યાન દઈને સાંભળજો. અધ્યાય 4 અહીં પૂર્ણ થાય છે. બોલીએ શ્રી અંબિકા માત કી જય. મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને માને સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.